31 સંઘ પ્રદેશ દિવ સાથે ગીર સોમનાથ જિલ્લાની બોર્ડરની ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો। દીવમાંથી નવા વર્ષની ઉજવણી કરી નીકળતા પીધેલાઓને નશો ઉતારવા જિલ્લા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। દીવને જોડતા હાઈવે પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ચાલકો માટે માઉથ એનેઝાઇઝરથી સજ્જ થઈ પોલીસે સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું। एक तरफ प्रवासीओ दीवમાં આવવાની તૈયારી કરી રહ્યા હોય તો બીજી તરફ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારી કરી છે, કેમ કે દીવથી નશો કરી ગીર સોમનાથમાં આવતા વાહન ચાલકો અકસ્માતો સર્જી રહ્યા છે। એટલું જ નહીં, ઘણી વખત ગીર સોમનાથ સહિત ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરી દારૂ પણ ઘુસાડતા હોય છે, જેને લઈ ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સજ્જ બની દીવને જોડતા ઉનાના તડ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ તહેનાત કરી બાજ નજર રાખી રહી છે। આ વેકેશન માહોલ છે, લોકો આનંદ ઉલ્લાસ માટે એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે। મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે। કોઈ પણ વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે। તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું। 31 ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવા વર્ષની ઉજવણી માટે થઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે નવા વર્ષનું સેલિબ્રેશન કરવા પર્યટકોનો જમાવડો જે છે તે સંઘ પ્રદેશ દીવમાં જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સંઘ પ્રદેશ દીવને અડીને આવેલું ગુજરાત બોર્ડર ઉપર નારિયા માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ, જે પ્રમાણે ગીર સોમનાથ પોલીસ દ્વારા તળ ચેકપોસ્ટ અને નારિયા માંડવી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરને લઈ અને સંઘ પ્રદેશ દીવમાંથી બુટલેગરો જે છે તે દારૂ જે છે તે મોટા પ્રમાણમાં ગાંધીના ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, જેને લઈ અને પોલીસ જે છે તે સક્રિય બની છે અને તમામ નાના મોટા વાહનોનું ઝીણવટપૂર્વક તપાસ જે છે તે ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ પોલીસ દ્વારા પણ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે જે લોકો દીવની અંદર પાર્ટીનું સેલિબ્રેશન કરી રહ્યા હોય અને પરત ફરી રહ્યા હોય તો લોકોએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે છે તે ન કરવું જોઈએ। ત્યારે પોલીસ દ્વારા ગીર સોમનાથની તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ જે છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, નારિયા માંડવી ચેકપોસ્ટ।